અસ્તિત્વ એ આત્મા છે. ટૂંકમાં આત્મા એ શુદ્ધ સ્વરૂપે ચેતર આત્મા દરેકનો અનંત બ્રહ્માંડોનો પ્રકાશક એ આત્મા સ્વરૂપે ઈશ્વર બધામાં રહેલો છે મારા બાપ. હવે એની ઓળખાણ આપીને ગુરુ કહેવાય. બાકી હું કાયમ કહું, વેદ જાણીને વેદાંતી કહેવાય, શાસ્ત્ર જાણીને શાસ્ત્રી કહેવાય, પુરાણ જાણીને પુરાણી કહેવાય, કોઈ કલાને જાણીને કલાકાર કહેવાય. પણ ઈશ્વરને ઓળખ એને ગુરુ કહેવાય. ઓળખનો ઓળખાવ અને ઓળખાણ થાય એટલે બેની એક જ હોય. એમ ના કે હું અસલ ન તું નકલ, બે ના હોય. હુંની જ ઓળખાણ કરાવો ગુરુ મહારાજ. બસ જયેશ ગમશે એમની વસ્તુ. એટલે માત પિતા સ્ત્રીના માત પિતા હોય, આપણા દરેકના માત પિતા હોય. તો માત પિતા માતાના પિતાના રજબોધમાં જો આપણો દેહનો જન્મ થયો, પણ એ દેહના માત પિતાને ધન્યવાદ છે મારા, કે જેને આપણે માટે કાયા આપણને આપી. એટલે એનો ઉપકાર તો ભૂલવો ના જોઈએ. પણ શિવ અને શક્તિ સ્વરૂપે દરેકના માત પિતા દરેકના ઘટમાં શ્વાસ ઉશ્વાસ રૂપે રહેલા. હવે એ શ્વાસનો ઉશ્વાસ છે એ શિવ શક્તિનું સૂક્ષ્મ સ્વરૂપ છે. એટલે આ શ્વાસ ઉશ્વાસ પૂનમ નથી, આતું બધું. આ દરેક જેટલા પદભૂતના ઘાટ ઘડ્યા એમાં બે બેઠના તો સતનું ચેતન બ્રહ્મ. બે મળીને એક કરો એ અદ્વૈત આત્મા સ્વરૂપ છે મારા બાપ. જ્યાં સુધી ઘાટ પર દ્રષ્ટિ હો, જ્યાં સુધી દેહમાં દ્રષ્ટિ હો, એ જીવ ભાવ છે. ગુરુ જે નામ ઓળખાવે આત્માનું નામ છે, પણ એ પાવન બાનું છે. ટૂંકમાં એને બોલવામાં આવતું નથી, એના થકી બોલાય બધું. આ જેટલો વિલાસ છે વાણીનો, એ જે થકી બોલાય એ નામ પોતે અનામ છે પાછું, એનું કોઈ નામ નથી. એટલે મારા બાપ એ નામના નામી ગુરુ અને શિષ્ય, રાધા અને કૃષ્ણ, સીતા અને રામ, જીવ અને શિવ, જ્યાં જ્યાં બેસ એ બે મળીને એક કરતા આવડી જાય. એમને કીધું ને, બે મળી જોઈ મળી એક જ અંગા. જ્યાં સુધી બેમાં એકતાનો તાર નથી જોડાતો, ત્યાં સુધી આપણી અજ્ઞાન અવસ્થા જીવદશા, ત્યાં સુધી જન્મ મરણ છે, ત્યાં સુધી દેહમાં હું છે, ત્યાં સુધી ભવસાગરમાં છે. પણ જો નામમાં એનો એ હું આવી જાય પોતાના શુદ્ધ સ્વરૂપમાં, તો પછી 84 મટી જાય મારા. કારણ કે દેહમાં જે બંધન છે એ 84ની ગાંઠ છે. અને આત્મામાં જો લક્ષ્ય થઈ જાય સુરતાનું, સુરતા જ આમાં ફેરવવાની, બીજું કંઈ ફેરવવાનું નથી. બીજું કંઈ ફેરવવાનું નથી. સામાન્ય વાત છે, જે પાણી બીજું જતું હતું પડતરમાં, એનું ખેતર બાજુ વાળીના ભૂગાઓ થઈ ગઈ છે. ખાલી દિશાનો દોર પલટી નાખવાનો. જે બહિર્મુખ ઇન્દ્રિયોના વિષયોથી જગતના માયાના જે સુખ લઈ, એના બદલે એને સુરતા પોતાના નિજ સ્વરૂપમાં આત્મ સ્વરૂપી બની જાય તો આત્મસુખ મળી જાય. તો એનાથી મોટું કોઈ સુખ નથી મારા. પછી ચાહે જીવ કંઈ કરક ના કરે આત્મ સ્વરૂપે, એ મહાપુરુષો કદાચ કંઈ કરક ના કરે, એને કંઈ ફેર પડતો નથી. કારણ કે કરતા મટી ગયા, કરતા સ્વરૂપે આત્મા છે. એટલે એ આત્મા બધાનો એક છે. ટૂંકમાં 5 તત્વના ઘાટ ઘડાયા, પણ નામ અને રૂપમાં ફેરશે. બાકી તો આત્મા તો સર્વનો એક છે. એમ નામ રૂપાત્મક જગત છે, આત્મા તો અનામ છે, અરૂપ છે. અને એ સ્વરૂપમાં સદગુરુ આપણને સમજાવો. જો કે મારો બહુ વિશેષ નથી બોલવું, પણ આ બધા આપણે બાપાનો લાભ લઈ, અમારા મિત્ર કયો, મહારાજશ્રી કયો, અને સારા એવા કથાકાર ભાગવતકાર છે પોતે, પણ પરમાર્થી કાર્ય કરે, કોઈ લૌકિક નહીં, ધંધાથી નહીં. એટલે એમનો હેતુ શુદ્ધ છે એટલું. અને આપણા આમંત્રણનો માન આપીને આવ્યા છો, તો આપણે થોડીક 15 મિનિટ એમનો લાભ લઈ, પછી અલગ બાપુનો અલગનો આરાધ આપણે પાસે જેટલો મોજ આવે એટલું ખરાબ આપ્યું.